પ્રયાગરાજનો ઇતિહાસ. ગુજરાતમાં જૂનું નામ અલ્હાબાદ, ભારતના ઉત્તર પ્રદેશનું એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તેને તીર્થરાજ પ્રયાગ એટલે કે તમામ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ માનવામાં આવે છે. અહીં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીનો સંગમ થાય છે, જેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. પ્રાચીન ઇતિહાસ. પ્રયાગનો ઉલ્લેખ ઋગ્વેદ, રામાયણ, મહાભારત અને વિવિધ પુરાણોમાં મળે છે. પ્રયાગ શબ્દનો અર્થ પ્રથમ યજ્ઞનું સ્થાન એવો થાય છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના પછી અહીં પ્રથમ યજ્ઞ કર્યો હતો. પ્રાચીન સમયમાં પ્રયાગ ધાર્મિક, સાંસ્કૃતિક અને શિક્ષણનું મહત્વનું કેન્દ્ર હતું. સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે એવી માન્યતા હજારો વર્ષોથી ચાલી આવે છે. મૌર્ય અને ગુપ્ત યુગ. ઈસવીસન પૂર્વે 3જી સદીમાં સમ્રાટ અશોકે અહીં પ્રસિદ્ધ અશોક સ્તંભ સ્થાપ્યો હતો. આ સ્તંભ આજે પણ અલ્હાબાદ કિલ્લોની અંદર સુરક્ષિત છે. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન પ્રયાગનું મહત્વ વધુ વધ્યું. સમ્રાટ સમુદ્રગુપ્તની પ્રસિદ્ધિ. પ્રયાગ પ્રશસ્તિ પણ અશોક સ્તંભ પર જ કોતરવામાં આવી છે. આ લેખ ગુપ્ત ઇતિહાસનો મહત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. મધ્યકાલીન સમય. મધ્ય યુગમાં પણ પ્રયાગ યાત્રાધામ તરીકે જાણીતું રહ્યું. અહીં સંતો, વિદ્વાનો અને યાત્રાળુઓ સતત આવતા રહ્યા. મુગલ યુગ. ઈસવીસન 1583માં મુગલ સમ્રાટ અકબરને સંગમ કિનારે ભવ્ય અલ્હાબાદ કિલ્લો બંધાવ્યો અને શહેરનું નામ અલ્હાબાસ રાખ્યું, જે પછી અલ્હાબાદ તરીકે પ્રચલિત બન્યું. બ્રિટિશ સમય. 1765માં અલ્હાબાદનું રાજકીય મહત્વ વધ્યું. બ્રિટિશ શાસન દરમિયાન તે પ્રશાસનિક અને ન્યાયિક કેન્દ્ર બન્યું. અહીંથી ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને પણ મહત્વની દિશા મળી. આનંદ ભવન ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પરિવારનું નિવાસસ્થાન હતું અને સ્વાતંત્ર્ય ચળવળનું મહત્વનું કેન્દ્ર રહ્યું. કુંભ મેળો. પ્રયાગરાજ વિશ્વ વિખ્યાત કુંભ મેળા માટે જાણીતું છે. દર 12 વર્ષે મહાકુંભ, 6 વર્ષે અર્ધકુંભ અને દર વર્ષે માઘ મેળો યોજાય છે. કુંભ મેળો વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક મેળાઓમાંનો એક છે, જેમાં કરોડો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા આવે છે. આધુનિક પ્રયાગરાજ. 2018માં ઉત્તર પ્રદેશ સરકારે શહેરનું સત્તાવાર નામ અલ્હાબાદમાંથી ફરી પ્રયાગરાજ રાખ્યું. આજે પ્રયાગરાજ ધાર્મિક તીર્થ સ્થાન છે, શિક્ષણનું મહત્વનું કેન્દ્ર છે, ઉત્તર પ્રદેશનું મહત્વપૂર્ણ ન્યાયિક શહેર છે. અલ્હાબાદ કોર્ટનું મુખ્ય મથક અહીં છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું સમૃદ્ધ શહેર છે. મુખ્ય દર્શનીય સ્થળો. ત્રિવેણી સંગમ, અલ્હાબાદ કિલ્લો, આનંદ ભવન, અલોપી દેવી મંદિર, ખુસરો બાગ. નિષ્કર્ષ. પ્રયાગરાજનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. વૈદિક પરંપરા, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો, મુગલ યુગ, બ્રિટિશ શાસન અને ભારતના સ્વાતંત્ર્ય આંદોલનો સુધી આ શહેર ભારતીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન જાળવી રાખ્યું છે. આજે પણ એ આધ્યાત્મિક, ઇતિહાસ અને સંસ્કૃતિનું અનોખું સંગમ ગણાય છે.